સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી જમીનો પર ગેરકાયદેસર સોલાર પ્લાન્ટ ઊભા કરી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સનસનીખેજ આક્ષેપ કર્યો. મકવાણાએ કહ્યું કે તંત્ર નાની નાની હોટલો તોડી પાડે છે, પણ આ કરોડોની સરકારી જમીન પર ઊભા થયેલા ગેરકાયદેસર પ્લાન્ટ સામે કોઈ પગલાં લેતું નથી. તેઓએ દાવો કર્યો કે આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થયેલી 9 કરોડની વીજળી તો જેટકોએ ખરીદી પણ લીધી. મકવાણાએ લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવાની માંગ કરી છે અને તંત્રને પડકાર ફેંક્યો છે કે જો હિંમત હોય તો કાર્યવાહી કરે. આ ઘટના પરથી એવું લાગે છે કે સુરેન્દ્રનગરમાં ગૌચર અને સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજાનો એક નવો મોરચો ખુલ્યો છે. કે આ સોલાર કંપની છે એ સરકારી જમીન ઉપર દબાણ કરીને ઊભી કરેલી કંપની છે. ઓલરેડી વીજળી ઉત્પન્ન કરે છે. સરકાર એની પાસેથી ચોરીની વીજળી ખરીદે છે. તો આ તો ચોરનો ભાઈ ઘંટી ચોર, બધા ચોર ભેગા થયા છે. તો કલેક્ટરમાં કે વહીવટી તંત્રમાં સહેજ પણ હિંમત હોય તો નાના નાના લોકોને પરેશાન કરવાને બદલે, લેન્ડ ગ્રેબિંગના નામે હેરાન કરવાને બદલે આ મોટી કંપનીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ દાખલ કરીને દેખાડવું જોઈએ